અમે અત્યારે અહીંયા નાથ દ્વારામાં શિવજીની પ્રતિમા છે તે જોવા માટે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જેવું છે એવું જ રીતનું અહીંયા છે મારી પાછળ. તો એની ડિટેલ્સ અને તમને એની જગ્યા બતાવું છું. ટિકિટ કાઉન્ટર છે. આ વિશાળ પાર્કિંગમાં અમે ત્યાંથી એન્ટર થયા. 50 રૂપિયા 4 વ્હીલરની ટિકિટ છે. અને જો અહીંયા આ રીતનું લાઇટ એન્ડ સાઉન્ડ શો છે. ટિકિટ્સના કોમ્બો છે, તમને બતાવું. અહીંયા બધા રૂલ્સ લખેલા છે કે તમે જ્યારે અંદર સ્ટેચ્યુમાં જશો ત્યારે મોજા, પછી તમારી પાસે બેબીઝનું સ્ટોલર હોય તો એ બધું અલાઉડ નથી. અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ છે. અને જો આ રીતની ટિકિટ કાઉન્ટર બહુ બધા છે. આ બાજુ છે, આ બાજુ છે, પછી પાછળ પણ છે. એટલે એ રીતે જો ભીડ થાય તો બધા ઓપન કરી દે છે અને તમને ઇન્ક્વાયરીમાં આન્સર પણ આપે છે. તો દુષ્યંત ટિકિટ લઈ રહ્યા છે અમારી. અને આઈ થિંક અહીંયા અંદરથી જ કશેથી જવાનું હશે. હવે સિનિયર સિટીઝન હોય તો શું ફેસિલિટી છે એ જરા હું ચેક કરીને તમને કહું. જો સિનિયર સિટીઝન હોય તો એની માટે આ લિફ્ટ છે. લિફ્ટમાં નીચે જવાનું. નીચેથી પછી એક કાર્ટ છે. એ કાર્ટમાં તમને ત્યાં આગળ લઈ જાય. ત્યાં પણ એક સિનિયર સિટીઝનની અલગ ઉપર જવા માટેની વે છે, ત્યાં તમને લઈ જાય અને ત્યાંથી લિફ્ટમાં ઉપર લઈ જાય. અધરવાઇઝ તમારે 45 સ્ટેપ્સ સીડીઓ ચડવી પડે. એટલે સિનિયર સિટીઝનને અમે અમારી સાથે છે તો અમે એ લોકોને ટિકિટ આપી રહ્યા છીએ ને અમે લોકો ચાલીને જઈશું. આ બાજુ ગોલ્ફ કાર્ટ છે અને ફન ટ્રેન સ્ટેશન પણ છે કે એક્ટિવિટી કરવી હોય તો. અહીંયાથી આ ટિકિટની એન્ટ્રી લઈ અહીંયાથી અને નીકળ્યા. જો ત્યાં ટિકિટ કાઉન્ટર પરથી અમે ટ્રેનની ટિકિટ લીધી. ટ્રેનની ટિકિટના પૈસા છે જવાના
અને આવવાના પર પર્સન 100 રૂપિયા. એમાં તમને અહીંયા એક મેપ છે જે હું તમને અહીંયા સ્ક્રીન પર બતાવી દઈશ. મેપમાં આખા શિવજીના પાર્કનું ચક્કર મરાવે છે અને પછી શિવજીના ચરણમાં તમને છોડી દે. કોઈ સિનિયર સિટીઝન હોય તો VIP ગેટ પર ડ્રોપ કરે અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જે 8 વાગે છે એ 8 વાગ્યા પછી તમને પાછા ત્યાંથી સેમ આ ટ્રેનમાં પિકઅપ પણ કરી લે. એટલે આ એક સુવિધા છે. તમે વન વે જો ખાલી લો તો તમને 70 રૂપિયા પડે, પણ આ 2 વેના છે એટલે 100 રૂપિયા પડે છે. જો એકદમ ત્યાં ટિકિટ કાઉન્ટર હતું પેલી બાજુ, ત્યાંથી ગોળ ફરીને અહીંયા કોમ્પ્લેક્સમાં લઈ આવ્યા. આ ટિકિટ કાઉન્ટર. લિફ્ટમાં જવા માટેનો વેઇટિંગ એરિયા છે. અંદર કોમ્પ્લેક્સમાં બધે કાર્પેટ લાગેલી છે, એટલે તમારે તમારા મોજા જો પહેર્યા હોય તો તે એ બહાર બૂટ સાથે કાઢી નાખવાના હોય છે. અમે લિફ્ટમાં ઉપર જવા માટે જઈ રહ્યા છીએ.
300 ફીટ ઉપર શોલ્ડર સુધી જવા માટે. ગેલેરી ને એવી નથી वो आगे चलता तो आगे भी फोटा ये आप स्टेचू के राइट शोल्डर पे खड़े हुए हैं, राइट वाले कंधे पे 280 फीट की हाइट है यहाँ की. ये वासुकी नाग है. आपके ऊपर कान और कान के कुंडल का व्यू है. ये पीछे जटाओं की गैलरी है. ये व्यू देख लीजिए. इसके बाद ग्लास ब्रिज से विजिट करते हुए लेफ्ट शोल्डर पे जाएंगे. તો જે તમે સાંભળ્યું એવી રીતે અમે રાઈટ શોલ્ડર પર ઊભા છીએ અને ત્યાંથી અમે ગ્લાસ વોક પર ચાલતા ચાલતા લેફ્ટ શોલ્ડર ઉપર પહોંચીશું અને ઉપરથી આખું નાથ દ્વારા દેખાશે. स्टेप है आगे चल दे गेस्ट आ रहा पीछे दादरा છે वो उनकी लकड़ी है साथ में तो पीछे स्टेप है जाएंगे हाँ तो प्रॉब्लम नहीं ना कांच पे. चलते रहो 1 बाय 1 चलते रहो आगे. हाँ हाँ धीरे धीरे चल रहे हैं रुको. આ છે ને શિવજીના વાળમાં આપણે આવ્યા છીએ અને આ ડાબી બાજુનો ખભો છે. જમણી બાજુ ઉતાર્યા ત્યાં વ્યુઇંગ ગેલેરી છે. ડાબી બાજુમાં આ કાચનું છે આ રીતે. ક્વેશ્ચન નીચે જોજો. આ ત્રિશૂળ છે અને 280 ફૂટની ઊંચાઈ છે અને આ નીચે પાર્કનો વ્યૂ છે જે નીચેથી પણ દેખાશે. હવે ધીરે ધીરે અંધારું થઈ રહ્યું છે તો ચાલો નીચેની તરફ પ્રયાણ કરીએ.
જો અંદર પાણીની બોટલ લઈ જવાની મનાઈ છે. છેક સુધી કાર્પેટ છે એટલે મોજા પણ અલાઉડ નથી, પણ કોઈ તકલીફ પડે એવું નથી. શિવજીની સન્મુખ સામે જ અહીંયા નંદી બનાવ્યો છે અને એના પછીનું સ્ક્વેર છે જ્યાંથી અહીંયા પ્રતિમા ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો આ બાજુ પણ તમે કરી શકો છો, આમથી પણ જોઈ શકો છો, ફૂડ કોર્ટ એરિયામાંથી, નંદી પાસેથી પણ જોઈ શકો છો એ સ્ક્વેર. એની નીચે મ્યુઝિકલ ફાઉન્ટેનનો સ્ક્વેર છે, ત્યાંથી પણ જોઈ શકો છો. 3-4 જગ્યાએથી તમે જોઈ શકો દૂરથી, પણ મિડલમાંથી જુઓ તો તમને વધારે સરસ એનું રિઝલ્ટ મળે. શિવજીના પગ છે અને પગના આ નખ છે. અમે ચોકમાં બેસી ગયા છે. થોડી જ વારમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે. આજુબાજુ બાંકડા છે, ત્યાં તમે બેસી શકો છો, અથવા તો નીચે પણ કાર્પેટ પાથરી છે, ત્યાં પણ તમે પલાઠી વાળીને બેસી શકો છો. ખૂબ જ સરસ આ શો. શિવજીની મૂર્તિ જોઈને અમે હવે અહીંયાથી એક્ઝિટ થઈ રહ્યા છે.